स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુનો પહેલો રવિવાર પોતાની અસ્મિતા, સત્તા અને બીજા ઉપર અધિકાર મોટે ભાગે આપણા જીવનનું કેન્દ્રબિંદુ બનતા હોય છે. આજના શુભ સંદેશમાં ઈસુ પથ્થરને રોટલો બનાવી પોતાની સત્તા બતાવવાની ના પાડે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 4, કડી 1-13. ઈસુ પવિત્ર આત્માથી સભર બનીને યર્દન નદીમાંથી પાછા આવ્યા અને આત્માના પ્રેર્યા 40 દિવસ સુધી વગડામાં રહ્યા. ત્યાં શેતાને તેમની કસોટી કરી. એ દિવસો દરમિયાન એમણે કશું ખાધું નહીં અને એ સમય પૂરો થયો ત્યારે તેમને ભૂખ લાગી. શેતાને તેમને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો તો આ પથ્થરને રોટલો થઈ જવાનું કહે. ઈસુએ તેને જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો. ત્યાર પછી શેતાને ઈસુને ઉપર લઈ જઈને એક ક્ષણમાં જગતના બધા રાજ્યો બતાવ્યા અને કહ્યું, હું તને આ બધાની સત્તા અને એનો વૈભવ આપીશ, કારણ એ બધું મને સોંપેલું છે અને મારે જેને આપવું હોય તેને આપું. એટલે તું જો મારી પૂજા કરતો હો તો આ બધું તારું છે. ઈસુએ તેને જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા પરમેશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની એકલાની જ સેવા કરવી. ત્યાર પછી તે તેમને યરૂશાલેમ લઈ ગયો અને મંદિરના શિખર ઉપર ઊભા રાખીને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો તો અહીંથી પડતો મૂક, કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે તે પોતાના દૂતોને તારી સંભાળ રાખવાની આજ્ઞા ફરમાવશે અને વળી રખેને તારો પગ પથ્થર સાથે ભટકાય એટલા સારું તેઓ તને પોતાના હાથ ઉપર ઝીલી લેશે. ઈસુએ તેને જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. આમ બધી જાતની કસોટીઓ કરી પરવાર્યા પછી શેતાન ઈસુ પાસેથી ચાલ્યો ગયો અને બીજી તકની રાહ જોવા લાગ્યો. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસવીસનની 3જી સદીમાં રોમમાં ક્લોડી પરિવાર શ્રીમંત અને ખાનદાન ગણાતો. આ સમયમાં ઈસુપંથીઓની ભયંકર સતામણી થતી હતી અને મોટાભાગના શ્રીમંત પરિવારો વિધર્મી હતા. આ ક્લોડી પરિવાર તેમના વડવાઓની જેમ ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મ પાળતો હતો. આ પરિવારના એકમાત્ર સંતાનમાં એક દીકરી આગનેસ હતી. આગનેસ અત્યંત રૂપાળી હતી. યુવાન થતાં રોમન સામ્રાજ્યના ઉમરાવે આગનેસ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આગનેસે ડર વિના પ્રભુ ઈસુમાં તેની શ્રદ્ધા જાહેર કરતાં આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. તેને ચેતવણી રૂપે જણાવવામાં આવ્યું કે તેણે ઈસુનો ધર્મ ત્યજી દઈને આ ઉમરાવ સાથે લગ્ન કરી લેવા, નહીતર ભયંકર સજા માટે તૈયાર રહેવું. એ ભયંકર સજામાં તેણે નિર્વસ્ત્ર થઈને રોમની શેરીઓમાં ચાલવાનું અને છેવટે અગ્નિસ્નાન કરીને મોતને હવાલે થવાનું. સુંદર અને યુવાન આગનેસે ઈસુને છોડવાની ના પાડી દઈને સજા ભોગવી લીધી. આજના શુભ સંદેશમાં ઈસુ જે રીતે પ્રલોભનનો સામનો કરે છે, તેમજ આગનેસે ઉમરાવના પરિવારની વહુ બનીને મળનાર માન પ્રતિષ્ઠા, ધન દોલત તથા ખાનપાનથી ભરપૂર જીવન અને પોતાના જીવન સુદ્ધાનો ત્યાગ કરીને તારણહાર ઈસુને પસંદ કર્યા. ઈસુએ માનવપુત્ર તરીકે રોટી, ધન દોલત અને કીર્તિ મહિમાની શૈતાનની લોભામણી લાલચોને જે રીતે જૂના કરારના વચનો ટાંકીને શૈતાનને હરાવ્યો હતો, તે જ રીતે આગનેસે ઈસુ પરના તેના પ્રેમ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે પોતાની જાતને હોમી દીધી. તપઋતુના દર પ્રથમ રવિવારે આપણે ઈસુની કસોટીનો આ શુભ સંદેશ સાંભળીએ છીએ. જેમ ઈસુએ માનવ દેહમાં શૈતાન તરફથી આવા પ્રલોભનો ભરેલી કસોટીઓનો સામનો કર્યો, એ જ રીતે આપણે પણ કરવાનો છે.
કસોટીઓનો સામનો કરવો પડે એ પાપ નથી, પણ એ કસોટીઓના પ્રલોભનોમાં સપડાઈને ઈસુને હા પાડવાને બદલે શૈતાનને હા પાડીએ એ પાપ છે. આજ્ઞેશ જેવી હિંમત, ઈસુમાં શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ જ કોઈને પણ કસોટીમાં શૈતાનને હરાવવામાં મદદરૂપ થાય છે. કસોટીઓમાં હારી જનાર શિકારને છોડીને શૈતાન ઈસુની સાથે છે તેવા નવા શિકારની શોધમાં સતત રહેતો હોય છે. માણસ અને શૈતાન વચ્ચેનો આ સંઘર્ષ આજીવન ચાલવાનો. દુનિયાવી પ્રલોભનો અને માણસને જન્મજાત મળેલી વાસનાઓ સામેની નબળાઈઓથી ઈશ્વર પરિચિત છે અને તેથી જ આજીવન માણસને વારંવાર પ્રાયશ્ચિત સંસ્કાર દ્વારા સમાધાન માટે 2 હાથ ફેલાવીને આવકારતા જ રહે છે. પ્રલોભનોની સામેની માનવીય નબળાઈઓને કારણે જ પ્રભુ ઈસુએ પ્રભુ પ્રાર્થનામાં આપણને પ્રલોભનોથી જ બચાવે કે દૂર રાખે એવી પ્રાર્થના કરતાં શીખવાડ્યું છે. જેમ ઊંડા પાણીમાં હોશિયાર તરવૈયો પણ ડૂબી શકે તેવું જ આ પ્રલોભનનું છે. કોઈ પણ માણસ ઈશ્વરની કૃપા સિવાય ક્યાં સુધી ટકી શકે એની ખાતરી જ હોતી નથી. પ્રાર્થના કરીએ કે ઈશ્વર જ આપણને આપણા જીવનમાં બધી કસોટીઓમાંથી પાર ઉતારે. કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ, અમે કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ. વાણી તમારી છે અનંત જીવનની, અમે કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ, અમે કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ. પૂરે શ્રમિત સૌ ભારે લગાયા, દુઃખે ભરેલા વાંકા વળેલા, મારી કને સૌ આવું કહું છું, આપીશ શાતા તમને સવેરા. કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ, અમે કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ. ગોવાળ હું છું ને ઓળખું છું, ઘેટા અહીંયા જે હોય મારા, એ ઓળખે છે મુજને અને હું તે લોક કાજે દઉં પ્રાણ મારા. કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ, અમે કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ. જીવન હું છું ને જીવન દઉં છું, મારા મહી જે શ્રદ્ધા ધરે છે, જીવંત રહેશે એ તો સદાય, છોને પછી મૃત્યુ લોકે મરે. કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ
પ્રભુ જઈએ અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ વાણી તમારી છે અનંત જીવનની અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ